નમસ્કાર. ચાલો આજે આપણે એક એવી સુવિધાની વાત કરીએ જે ખરેખર આપણા બધાના કામમાં આવવાની છે. ખબર છે, હવે આધાર કાર્ડમાં કોઈ ફેરફાર કરવા માટે કલાકો સુધી લાંબી લાઈનોમાં ઊભા રહેવાની બિલકુલ જરૂર નથી. તો ચાલો ફટાફટ જાણી લઈએ આ નવી અને એકદમ સહેલી ડિજિટલ રીત વિશે જે આપણો સમય અને મહેનત બંને બચાવશે. અરે યાદ છે એ દિવસો? આધાર કાર્ડમાં ખાલી સરનામું બદલવું હોય ને તો પણ સરકારી ઓફિસના ધક્કા ખાવા પડતા હતા. પહેલાં ફોર્મ ભરો અને પછી ક્યાંય સુધી રાહ જોતા બેસી રહો. પણ એ બધું હવે જૂની વાત થઈ ગઈ છે. જેમ તમે જોઈ શકો છો, હવે ઓફિસ જવાની કોઈ ઝંઝટ નથી. તો પછી એનો ઉપાય શું છે? અરે ઉપાય તો હવે આપણા પોતાના હાથમાં છે. આપણો સ્માર્ટફોન. સરકારે એક એવી ઓફિશિયલ ડિજિટલ સેવા શરૂ કરી છે જેનાથી આપણે ઘરે બેઠા આરામથી પોતાના મોબાઈલ ફોનથી જ આધાર કાર્ડની વિગતો અપડેટ કરી શકીએ છીએ. આ તો ખરેખર જબરદસ્ત ફેરફાર છે, ખરું ને? સારો સવાલ. હવે એ તો ખબર પડી ગઈ કે ઘરેથી કામ થઈ જશે, પણ એ જાણવું પણ એટલું જ જરૂરી છે ને કે આપણે ઓનલાઈન કઈ કઈ વિગતો સુધારી શકીએ છીએ. ચાલો જોઈએ. તો જુઓ, આ રહી એ 3 મુખ્ય વસ્તુઓ જે હવે આપણી આંગળીના ટેરવે છે. સૌથી પહેલું આપણો મોબાઈલ નંબર, જે દરેક ઓટીપી અને સિક્યુરિટી માટે કેટલો જરૂરી છે. બીજું આપણું સરનામું, જેથી આપણા બધા જરૂરી ડોક્યુમેન્ટ્સ સાચા ઠેકાણે પહોંચે. અને ત્રીજું આપણા નામમાં જો કોઈ ભૂલ રહી ગઈ હોય તો એનો સુધારો, બધું જ ઘરે બેઠા. હવે મનમાં એક સવાલ ચોક્કસ આવે કે આ બધું સુરક્ષિત તો છે ને? અને આવો વિચાર બિલકુલ સાચો છે. પણ ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી. આ આખી પ્રોસેસ છે ને એ ઓટીપી એટલે કે વન ટાઈમ પાસવર્ડથી સંપૂર્ણપણે સિક્યોર છે. એનો મતલબ એ થયો કે આપણી પરવાનગી વગર બીજું કોઈ આપણી વિગતો સાથે છેડા કરી જ ન શકે. એટલે એકદમ સેફ છે. આ સ્લાઇડ તો આખી સેવાનો સારાંશ ફક્ત 3 શબ્દોમાં કહી દે છે: સરળ, ઝડપી અને વિશ્વસનીય. સરળ એટલા માટે કે કોઈ પણ સામાન્ય વ્યક્તિ પણ એને આરામથી વાપરી શકે છે. ઝડપી એટલા માટે કે જે કામમાં કલાકો લાગતા હતા એ હવે મિનિટોમાં પતી જાય છે. અને વિશ્વસનીય એટલા માટે કે આ એક સરકારી અને ઓટીપી સુરક્ષિત પ્રક્રિયા છે. હવે જુઓ, આટલી ઉપયોગી માહિતી મળી છે તો એને ફક્ત આપણી પાસે જ સીમિત ન રાખીએ. આપણા મિત્રો, પરિવારના લોકો અને દરેક એવી વ્યક્તિ સાથે શેર કરીએ જેને કદાચ આની ખૂબ જ જરૂર હોય. આપણો એક નાનકડો પ્રયાસ કોઈકનો મોટો ફાયદો કરાવી શકે છે. આ એક સુવિધા એ ડિજિટલ ઇન્ડિયાના મોટા સપનાનો જ એક ભાગ છે, જેનો હેતુ દરેક નાગરિક માટે જરૂરી સેવાઓ એકદમ સરળ બનાવવાનો છે. તો જરા વિચારો, જ્યારે આવી નાની નાની પણ મહત્વની સેવાઓ આટલે આસાન બની રહી છે, ત્યારે આવનારું ભવિષ્ય ટેકનોલોજીની મદદથી આપણું જીવન હજી કેટલું બહેતર બનાવશે.